નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। 14 વર્ષનો ભાણેજ બજારમાં ખરીદી માટે જતો હતો। તેમાં રોજની 20 રૂપિયાની ફટાકડી લઈને આવતો અને હું તેને લઈને શરમને મારને કારણ પૂછ્યો વિના રસોડામાં મૂકી દેતી અને ફટાકડી લીધાના 1 મહિના પછી રસોડામાં ફટાકડીનો ઢગલો થઈ ગયો। એક દિવસ મેં તેને બોલાવીને કારણ પૂછ્યું ત્યારે મારા હોશ ઉડી ગયા। તે રાતે મારા 14 વર્ષના ભાણેજે દુઃખના કારણે મારી હાલત સૌથી ખરાબ હતી। મારી હાલત એવી હતી કે હું ઘરનું કોઈ કામ કરી શકતી ન હતી। આખું ઘર વેરું ખેરું હતું। વાસણનો ઢગલો એક તરફ રસોડામાં હતો અને બીજી તરફ ગંદા કપડાં જોયા। હું આ કાર્ય થોડું મોડું કરું તો પણ વાંધો ન હતો, પણ મુદ્દો રસોઈનો હતો। રસોઈ તો મારે તેના ટાઈમે જ કરવી પડશે। કોઈ પણ પરિસ્થિતિમાં કે ગમે તેટલી મુશ્કેલીમાં હોય તો પણ આ ઘરમાં હું મારા પતિ સાથે રહેતી હતી। મારા લગ્નને ઘણા સમય વીતી ગયા હતા। હું આલોદ માટે તડપતી હતી, પણ મારા પતિને રિપોર્ટ સારો ન હતો, જેના કારણે તે પણ ચૂપ હતા। નહીં તો તે પણ મને છોડીને બીજે લગ્ન કરી લીધા હોત। મારી સાસુ તો સ્વીકારવા તૈયાર નહોતી કે ખામી મારામાં નથી પણ તેના પુત્રમાં છે। તેને વધારે પડતી સમસ્યા ન હતી। તે થોડો દિવસથી સ્વસ્થ થઈ શકે તેમ હતી, પણ મારા પતિને એક જ જીદ હતી કે ડૉક્ટરનું ખોટું કહે છે। મારી જિંદગી બસ આમ જ પસાર થઈ રહી હતી। મારા પતિ સવારે કામ પર જાય છે અને સાંજે મોડા પાછા આવે છે। હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી। હું જાતે ઘરની ચીજ વસ્તુઓ લાવતી હતી। મારા પતિ કોઈ પણ પ્રકારનું કામ કરતા ન હતા। હકીકતમાં તો એઓ મારી સાથે વાત પણ કરતા ન હતા। તેમનો મનમાં શું ચાલી રહ્યું હતું, તેઓ શું ઈચ્છતા હતા, હું આજ સુધી સમજી શકતી નથી। તેઓ સંપૂર્ણપણે બંધ હતા। તેના રોજના કોઈના કહેવા માંગતા ન હતા, કદાચ તેની પત્નીને પણ નહીં, પણ આટલું તો હું સમજી ગઈ હતી કે બાળકના કારણે જ પરેશાન છે। કદાચ અંદરથી તેઓ પોતાની દોષી માનતા હતા, પણ તે મને કહ્યું નહીં। પરંતુ થોડા સમયથી મારી તબિયત સારી લાગતી ન હતી। નાભી નીચે દુખાવો થતો હતો। આ દુખાવો 2-3 મહિનાથી સામાન્ય હતો, પણ હવે તો વધતો જતો હતો। મને સવારે એટલે કે દુખાવો ન હતો, પણ સાંજ પડે જ દુખાવો વધતો જતો। એક નાનું કામ કરવું પણ મુશ્કેલ હતું। મેં મારા પતિને મારી તબિયત વિશે 2-3 વખત કહ્યું, પણ તેને ધ્યાન ન આપ્યું। હું પણ કગર્યા વગર દર્દ સહન કરી લેતી અને વધુ દુખતું હોય તો દવા પી લેતી। તેમ થોડી વાર માટે પીડાથી રાહત રહેતી। મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે મારે કોઈ સંતાન ન હતું। જો હું બીમાર થઈશ તો મારી સંભાળ કોણ લેશે? મારા પતિ બીમાર રહેતા હતા તો હું તેમને ધ્યાન રાખતી, પણ મને કોઈ થાય તો પાણી પાવનાર પણ કોઈ ન હતું। એક દિવસ અચાનક મારી મોટી બહેન બીજા શહેરમાંથી આવી। તે એક સંબંધીના લગ્ન માટે આવી હતી અને ફરતી વખતે મારા ઘરે પણ આવી હતી। તે મને જોઈને ચિંતિત થઈ ગઈ। સાંજનો સમય હતો અને દરવાજે બેલ વાગી ત્યારે મારું દર્દ વધ્યું હતું। મારામાં ઉઠીને દરવાજો ખોલવાની હિંમત નહોતી, પણ મેં સાંજે મારા પતિ આવે છે એટલે મારે જવું પડતું। પણ મારી બહેન મારી સામે જોઈને મને આનંદ થયો, સાથે આશ્ચર્યચકિત પણ થઈ। તે કહેવા લાગી કે આટલો સમય કેમ લાગ્યો? દરવાજો ખોલતા ક્યારેની આવી છું। પછી મેં તેને શરબત પીવડાવીને મારી આખી રામ કથા સંભળાવી। તેણે જોયું કે મારો રંગ દુઃખના કારણે નિસ્તર થઈ ગયો છે। દીદીએ મારી વાત સાંભળી અને વિચારમાં પડી ગયા। પછી મને કહ્યું કે હું ઉતાવળમાં છું, મારી પાસે ટ્રેનની ટિકિટ છે અને મારે ગમે તેમ કરીને જવું પડશે। ઘરે મારા પતિ ને મારા બાળકો ન હતા તો હું તને ડૉક્ટર પાસે લઈ ગઈ હોત, પણ હું પણ લાચાર છું, હું રોકાઈ શકતી નથી। દીદીએ આ કહ્યું અને પછી તેણે વિચાર્યું કે તેની સાથે તેનો 14 વર્ષનો પુત્ર દિલીપ હતો।
તેને કહ્યું કે હું દિલીપને તારી પાસે છોડીને જાઉં છું. તેને લઈને રિક્ષામાં ડૉક્ટર પાસે બંને ચાલ્યા જજો અને તો તારું ધ્યાન રાખજે અને તારું કામ પણ કરશે, કારણ કે કેતની રજા ચાલે છે. તેના કપડાં પણ મુશ્કેલીમાં આપીશ. ત્યારે તે માત્ર 2 જોડી લાવ્યો છે. મારી બહેનને મારી ચિંતા હતી એટલે તેનો દીકરાને મારી પાસે મૂકીને ચાલી ગઈ. છેલ્લી વખતે મેં મારા ભાણેજને જોયો હતો ત્યારે તે 10 વર્ષનો હતો અને આજે તેની ઉંમર કરતાં મોટો દેખાય છે. એટલું જ નહીં પણ તે બહુ સમજદાર પણ હતો. તેની અમારી સાથે મિલજુલ નહોતી કારણ કે મારી બહેન બીજા ગામ રહેતી હતી. મારી બહેનની ડૉક્ટર પાસે જવાની વિનંતી પણ હું ડૉક્ટર પાસે ગઈ. હું જાતે જઈ શકતી હતી પણ મને એકલી જતા ડર લાગતો હતો. મારું ઘર હોસ્પિટલથી દૂર હતું તેથી ત્યાં જવા માટે ઘણો સમય લાગતો હતો. લગભગ 35 મિનિટની મુસાફરી કર્યા પછી અમે હોસ્પિટલ પહોંચ્યા. ઘણા સમય પછી મારો નંબર આવ્યો એટલે હું દિલીપ સાથે ડૉક્ટરને મળવા અંદર ગઈ. ડૉક્ટર સાહેબે દિલીપને એક તરફ બેસાવવા કહ્યું અને મારું ચેકઅપ કરીને ડૉક્ટરે કહ્યું કે આ એવો રોગ છે કે જે કોઈ પણ સ્ત્રીને વધતી ઉંમર સાથે થાય છે. આ રોગમાં 2 પ્રકારની સમસ્યાઓ થાય છે. પહેલું, બાળક થયે મુશ્કેલ છે અને બીજું ઘણી પીડા થશે. આ રોગને એન્ડોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. જો કોઈ સ્ત્રીને પહેલાં બાળક હોય તો તેઓ બાળકદાની દૂર કરી નાખે છે, પરંતુ જો કોઈ બાળક ન હોય તો સ્ત્રી માટે મોટી સમસ્યા બની જાય છે. આની માટે ગોળી ખાવી પડે છે, પણ જો તે આ ગોળી ખાય તો તેની બાળક થવાની ઉમ્મીદના બરાબર થઈ જાય છે. આવી સ્ત્રીઓ માટે ઓપરેશન છેલ્લા રસ્તે છે, પરંતુ તેમાં વધુ પૈસા લાગે છે કારણ કે તમને બાળક નથી. એટલા માટે હું તમને ગોળીઓનું સલાહ નહીં આપું. હું ઓપરેશન સલાહ આપીશ. તમે 1 લાખ રૂપિયા જમા કરાવવો પડશે, પણ ઓપરેશન પછી તમારી પીડા દૂર થશે અને જો ભગવાનની ઈચ્છા હશે તો તમને બાળકો પણ થશે. મને 1 લાખ રૂપિયા સંભાળીને સાપ સુધી ગયો. આ જમવામાં પેટ ભરવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને મોંઘવારીમાં જમવાના 1 લાખ ક્યાંથી ભેગી કરી શકું. હું કશું બોલ્યા વગર માન ત્યાંથી ચાલી ગઈ. આખો રસ્તે ઉનાળાની ગરમીમાં કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. સાંજે અમે ઘરે પહોંચ્યા ત્યારે હું ખૂબ જ ઉદાસ હતી. પીડા પણ ઘણી વધી ગઈ હતી. મારી હાલત જોઈને દિલીપ કહ્યું કે તમારે આરામ કરવો જોઈએ. હું તમને દવા આપું છું. પણ મારા મનમાં તો બસ રસોઈમાં હતું. ઘરના બધા કામ બાકી હતા. હું દુઃખમાં પણ આરામ કરી શકતી ન હતી. સાંજની ચા પણ બનાવવાની હતી. એ જ વિચારી કરી રહી હતી કે દિલીપે ચાનો પ્યાલો લઈને મારા રૂમમાં આવ્યો. તેણે ચા મારી સામે મૂકી અને ચૂપચાપ પાછો ચાલ્યો ગયો. મેં ચા પીધી ત્યારે મને થોડા આરામ મળ્યો. મેં પણ સાંભળ્યું હતું કે પેટમાં દુખાવો હોય તો ગરમ વસ્તુ પીવી જોઈએ. પછી મને યાદ આવ્યું કે રસોડામાં વાસણ સાફ કરવાના હતા. હું આરામથી ઊભી થઈ અને રસોડામાં ગઈ અને જોયું તો દિલીપે વાસણ સાફ કરી દીધા હતા. મેં આચરણથી તેની સામે જોયું તો તેણે કહ્યું કે મને આદત છે, હું ને પણ કામમાં મદદ કરું છું અને કદાચ તમારે રાંધવાની કોઈ જરૂર નથી. મને પૈસા આપો, હું બજારમાંથી ખાવાનું લઈ આવું છું. દિલીપના શબ્દ મને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. નાનકડો બાળક હોય છતાં કેટલા સમજદાર હોય, જાણે કે 20 વર્ષનો હોય. કેટલાક બાળકો ઉપર પહેલાં સમજુ બની જાય છે. દિલીપ તેથી જ એક હતો. મેં કહ્યું, ના, મારા પતિએ બજારનું ખાવાનું પસંદ નથી. મારે ઘરે જ બનાવવું પડશે. બસ બનાવવા માટે સામાનો લાવો. મેં તેને પૈસા આપ્યા અને તે સામાન ખરીદવા ગયો. જ્યારે તે થોડીવાર પછી પાછો આવ્યો ત્યારે મેં સામગ્રી ચેક કરી. ત્યારે બધું બરાબર હતું, પણ એક અનોખી વસ્તુ લાવ્યા હતો તો સામને સાથે ફટકડી લઈને આવ્યો હતો. મેં તેને પૂછ્યું નહીં. મને થયું ભૂલથી લઈ આવ્યો હશે. હવે તે દરરોજ
થવા લાગ્યું. હું તેને કોઈ પણ લેવા કહેતી તો તે 20 રૂપિયાની ફટકડી પણ લાવતો અને હું તેને રસોડામાં રાખી દેતી. મારી પાસે ફટકડીનો ઢગલો થઈ ગયો હતો. પહેલે મેં વિચાર્યું હતું કે તે ભૂલથી થયું છે, પણ હવે તે રોજ બનતું હતું. પણ હું દિલીપને માસૂમ સમજતી હોવાથી કોઈ પણ પૂછી શકતી નથી. દિલીપના આવ્યા પછી મને નહીં પરંતુ મારા પતિને પણ આરામ થયો હતો. જો તેને પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તેને દિલીપ પાસે મંગાવી લે છે. નહીં તો ઓફિસેથી થાકીને આવે અને જોઈ કોઈ કામ આવે તો તેને જાતે જ દુકાને જવું પડતું. તેના માટે બહુ મુશ્કેલ કામ હતું. દુનિયામાં આલોદ વગરનું દુઃખ કોઈ સમજી શકે છે. મારા પતિની પણ થોડી બીમારી હતી, પરંતુ હવે મારા પણ વિવિધ બીમારીઓ થવા લાગી હતી અને મારી પાસે ઓપરેશનના પૈસા નહોતા અને ગોળીઓ મારે ખાવી ન હતી. પણ દિલીપ અમારા બંને પતિ પત્ની માટે કામ સરળ બનાવ્યું હતું. ત્યાં એક મોટી સમસ્યા હતી અને તે હતી ફટકડીની સમસ્યાઓ. સ્ત્રીઓ ઘણી બધી બીમારીઓથી ટેવાયેલી છે અને મેં આ સાંભળ્યું હતું કે ફટકડીના ઉપયોગમાંથી સ્ત્રીની બીમારીઓ દૂર થાય છે. હું જે વિચારીને શરમના કારણે દિલીપને તે વિશે પૂછતી નહીં કે તે ફટકડી કેમ લાવે છે. શું તેને મારી અને ડૉક્ટરની વાત સાંભળી હતી? મારે તેને કહેવું હતું કે આ ન લઈ આવે. એક દિવસ મેં તેને આ પૂછ્યું તો તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. દિલીપની વાત સાંભળીને હું રૂમમાં ગઈ અને વિચારી રહી હતી. મતલબ કે તે રાતે અમે બંને પતિ પત્નીની વાત સાંભળતો હતો. તેની વાત સાંભળીને મારું દિલ ઈચ્છતું હતું કે હું રડવા લાગું. તે મારા દિમાગમાં પણ નહોતું આવતું કે તે મારું આવું રહસ્ય શોધી કાઢશે જે મેં છુપાવ્યું હતું. તેણે મારા પતિની વાત સાંભળી હતી અને તે મને કહ્યા વગર ફટકડી લાવતો હતો, પણ એક કહેવાની હિંમત ન કરી શક્યો કે મારે આ વાપરવી જોઈએ. મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો અને જોરથી રડવા લાગી. મારી એવી હાલત હતી કે કાપો તો લોહી નહીં નીકળે. એક તરફ બાળકને થવાની ચિંતા અને બીજી તરફ આ મુદ્દો એવો હતો કે મારા ભાણેજનો મારી સાથે વાત કરવાનો શરમ આવતી હતી. થોડીવાર પછી દિલીપ દરવાજો ખખડાવ્યો. તેણે મને કહ્યું કે હું સવારે પાછો જાઉં છું અને અહીં રહી શકતો નથી. મેં કહ્યું નહીં. મને શરમ આવતી હતી કે તેની કેવી રીતે રોકી શકું. સવારે તે પાછો ચાલ્યો ગયો. તેમના આગમનો કારણે જયા મને આસાની હતી. ત્યાં ઘણી સમસ્યાઓ પણ થઈ રહી હતી. મેં કિચનમાં બોક્સમાંથી ફટકડીનો ઢગલો કાઢ્યો. મારા હૃદય કહ્યું કે બધું કચરામાં ફેંકી દઉં. પછી વિચાર્યું કે દિલીપ મારા સારા માટે જ કરી રહ્યો હતો. તેણે કંઈ ખોટું કર્યું નથી. મેં ફટકડી ઉપાડીને તેને પાણીમાં નાખ્યું. તે થોડીવાર પછી તેનેથી સ્નાન કર્યું. હું ઘણા દિવસથી સુધી ફટકડીના પાણીને સ્નાન કરી રહી હતી અને મારો રોગ દૂર થયો ગયો. મને એ રોગ હતો જેથી મારી શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. તેથી જ હું વધુ એકલી રહેતી. પરંતુ મારા પતિ મારી સાથે રહેતા હતા. તે મને ઘણું કહેતા કે એક બીમારી હતી. પછી દરરોજ ફટકડીના પાણીથી નહાવાથી મને આ રોગ દૂર થતો હતો. પછી મને સારું થયું અને મારું જીવન સરળ બની ગયું. કારણ કે રાતે મારા પતિ કહેતા કે મને તારામાંથી બહુ દુર્ગંધ આવે છે. એક રાતે મારા પતિ મારી સાથે આવી જ વાતો કરી રહ્યા હતા જે દિલીપ સાંભળી અને કહ્યું કે તે માટે હું આ લાવતો હતો જેથી હું તેમાં આ બીમારીનો ઈલાજ કરી શકું. દિલીપ જણાવ્યું કે તેના મિત્રને પણ આ જ બીમારી હતી અને દરરોજ નહાવા છતાં દુર્ગંધ તેનામાંથી આવતી હતી અને તેનું જીવન બરબાદ થઈ ગયું હતું. મિત્રો સાથે બેસી શકતા ન હતા. અમે બધા પણ તેનાથી દૂર રહેતા. તેમની દુર્ગંધના કારણે મારા મિત્રને એક ફટકડીના પાણીના સ્નાન કરવા કહ્યું અને જલ્દી મારા મિત્રને ફટકડીની પાણીથી સ્નાન કરવાનું શરૂ કર્યું. તેથી બીમારી પૂરી થઈ ગઈ.
એ વાત સાંભળીને મને ખૂબ જ શરમ આવી. હું રડવા માંગતી હતી. હું લાંબા સમય સુધી રડતી રહી, પણ તેની લાવેલી ફટકડીથી મારી બીમારી દૂર થઈ. મને સમજાયું કે મારા પતિની ફરિયાદ પૂરી થઈ ગઈ છે. મને આશ્ચર્ય થયું કે દિલીપ શું કહેવા માંગતો હતો તે પહેલાં સમજી ગયો અને તેણે મને મદદ કરી નહીં. તો મને લાગતું હતું કે મારી સ્ત્રીવાળી બીમારીના સમાચાર કારણે ફટકડી લઈને આવે છે. આ શંકાના કારણે હું તેને પ્રશ્ન પણ નહોતી કરી શકતી. પરંતુ દિલીપના ગયા પછી મને અહેસાસ થયો કે બાળક વિના જીવન કેટલું મુશ્કેલ બની જાય છે. મેં મારી સારવાર માટે મારી સોનાની બંગડીઓ વેચી આપી અને ઓપરેશન પછી પીડાથી છુટકારો મેળવ્યો. પછી મારી બહેન મારી સાથે વાત કરી. તેણે કહ્યું કે હું એવી દવા આપું છું કે જે તારા પતિને રોજ રાતે દૂધમાં ભેળવીને આપ. જે મને ચિંતા ન હતી, કારણ કે મારા પતિ સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી આદત હતી. મેં દવા લીધી અને મારા પતિને પણ આ વિશે જણાવ્યું કે 6 મહિના સુધી તે દૂધમાં દવા ભેળવતી રહી. પછી મને ખબર પડી કે બનાવેલી શું મુદ્દો એટલો મોટો નહોતો. માત્ર મારા પિતાની થોડી સારવાર કરાવવી પડે તેમ હતી. તે માટે તે તૈયાર થઈ રહ્યો ન હતો. પરંતુ મારા વિશ્વાસ સાચો થયો અને મને ભગવાનને પુત્ર આપ્યો. મારા પતિએ મને કહ્યું કે તેને ખબર હતી કે તેને દૂધમાં દવા દઉં છું. તેણે દવા જોઈ હતી, જેથી જ મેં પૂછાત દૂધ પીતા હતા. તેઓ પણ સમજાયું કે બાળક વિના માનવીનું જીવન નથી. તેથી તે ખુશીથી દવા લેતા રહ્યા, કારણ કે તેમને પણ બાળક જોઈતું હતું. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. અને આવી રહસ્ય વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.